टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે હોમ લોનની સાથે સાથે મકાનનો વીમો પણ લીધેલો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે, કારણ કે એક વિધવા મહિલા સાથે જે થયું તે કાલે ઉઠીને તમારા પરિવાર સાથે પણ બની શકે છે। મકાનમાં વીમામાં એવી શરત હોય છે કે જેના નામે લોન હોય તે વ્યક્તિનું અવસાન થઈ જાય તો લોનની બાકીની રકમ વીમા કંપની ચૂકતે કરી આપે છે। પરંતુ અમદાવાદની એક વિધવા સાથે ફાઇનાન્સ કંપની અને વીમા કંપનીએ મોટો દગો કર્યો। આખો કિસ્સો જાણશો તો તમે હેરાન રહી જશો। સામાન્ય રીતે આજે દરેક વ્યક્તિ વીમો એટલા માટે લેતી હોય છે કે તેના પરિવારને પાછળથી આર્થિક સંકટનો સામનો ન કરવો પડે, પરંતુ વીમા કંપનીઓ પ્રોફેશનલ લૂંટ ચલાવી રહી છે। તમારી પાસે વીમાના રૂપિયા તો વસૂલવામાં આવે છે, પરંતુ વીમાની રકમ ચૂકવવામાં આવતી નથી। અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલા સ્વસ્તિક એલિગન્સ ફ્લેટમાં પણ આવો જ એક કિસ્સો બન્યો, જેમાં ફાઇનાન્સ કંપનીની દાદાગીરી સામે ગ્રાહક તકરાર નિવારણ શાખામાં કેસ જીતવા છતાં એક વિધવા મહિલાને રસ્તે રજડવાનો વારો આવ્યો છે। સ્વસ્તિક એલિગન્સમાં B303 નંબરનો ફ્લેટ ધરાવતા આ છે ગીતાબેન રાઠોડ। તેઓ લોકોના ઘરોમાં રસોઈ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। સંતાનમાં એક દીકરો અને દીકરી છે। ગીતાબેનના પતિ નરેશ રાઠોડ એમ્બ્યુલન્સ ચલાવતા હતા। 2018માં તેમણે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાંથી 20 લાખ રૂપિયાની લોન લીધી। DHFL કંપનીનો 20 લાખ રૂપિયાનો વીમો લીધો હતો। જ્યારે વીમો લીધો ત્યારે તેમને એવું કહેવાયું હતું કે જો નરેશ રાઠોડનું મૃત્યુ થાય છે તો વીમાની રકમમાંથી લોનની રકમ ભરપાઈ થઈ જશે અને મકાન ગીતાબેનના નામે થઈ જશે। સંજોગોવશાત 2020માં કોરોનામાં નરેશ રાઠોડનું મોત થાય છે। નરેશ રાઠોડના મૃત્યુ બાદ જ્યારે ગીતાબેને ક્લેમ મૂક્યો ત્યારે ફાઇનાન્સ કંપનીએ તેમને કહ્યું હતું કે તમે કાગળ મૂકો એટલે લોન માફ થઈ જશે। જો કે વીમા કંપની હજુ સુધી ક્લેમના રૂપિયા ચૂકવ્યા પણ નથી। બીજી તરફ આધાર ફાઇનાન્સ કંપનીએ તેમની પાસેથી હપ્તા વસૂલવાનું ચાલુ રાખ્યું। ગીતાબેનનું કહેવું છે કે તેમની પાસેથી રૂપિયા 9 લાખની વસૂલાત કરવામાં આવી હતી। મહિલાનું કહેવું છે કે તેઓ ગ્રાહક તકરાર નિવારણ શાખામાં કેસ જીતી ગયા છે। તેમ છતાં તારીખ 10મીના રોજ આધાર ફાઇનાન્સ કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે મહિલાનું મકાન બળજબરી ખાલી કરાવ્યું। કાયદાની અસીતેસી કરી માનવતા નેવે મૂકી અને કંપનીએ એક વિધવા મહિલાને રસ્તે રજડતી કરી દીધી હોવાનો આક્ષેપ છે। એક મહિલાને પતિના મોત બાદ સહારો આપવાનો વાયદો કરીને વીમા કંપનીએ દગો કર્યો। કાર્યવાહી તો વીમા કંપની સામે થવી જોઈએ, પરંતુ અહીં તો ઘર છીનવી લેવાની કાર્યવાહી પીડિત મહિલા સાથે જ થઈ છે। પૂરા હપ્તા ભર્યા છે, પણ માણસ મરી જાય તો લોન તો માફ થાય ને। પૂરેપૂરો ઇન્સ્યોરન્સ લીધો છે તો એમને ઇન્સ્યોરન્સવાળા જોડે જવું જોઈએ ને। ઇન્સ્યોરન્સ અમને આપવો જોઈએ। માણસ મરી જાય તો શું ઉપર માણસને ઇન્સ્યોરન્સ ચાલવા જાય છે કે રિલેટિવને ઇન્સ્યોરન્સ આપે છે? કેટલા લાખ રૂપિયાની લોન હતી? 20 લાખની લોન હતી, 20 લાખનો ઇન્સ્યોરન્સ હતો અને વીમો પણ એટલો જ હતો। અને આ ત્રણેય મળેલા જ છે, ત્રણેય મળેલા જ છે। ઇન્સ્યોરન્સ વાળો પણ એ છે, બેંક વાળો પણ એ જ છે અને વીમો કંપની વાળો પણ એ જ છે। એટલે એ વીમા કંપની વાળા જોડે જતો નથી લેવા। કોર્ટે શું કીધું છે બેન? કોર્ટે તો આદેશ ક્યારનો કરી દીધો છે કે વીમા કંપની આ રૂપિયા ચૂકવી દે અને બેંક વાળા આ બેનને 9% વ્યાજે રૂપિયા પરત કરી દે। એ આ લોકોએ મને ડરાઈ ધમકાઈ અને મારી પાસેથી 9 લાખ રૂપિયા વસૂલ કર્યા છે મારા મિસ્ટરને મર્યા પછી, કે બેન તમારે ભરવા જ પડશે, બેન તમારે ભરવા જ પડશે, તમારું માફ નથી થયું અને તમે નહીં ભરો તો તમારા ઘરને સીલ મારી દેશે। આખરે આ લોકો આ સીલ મારવા આવ્યા છે। મહિલા તરફથી લડત આપનાર સામાજિક કાર્યકરનું કહેવું છે કે તેઓ પહેલા કન્ઝ્યુમર કોર્ટમાં ગયા। કોર્ટે ફાઇનાન્સ કંપનીને ઓર્ડર કર્યો કે મહિલાના પતિના અવસાન બાદ તમે જે રૂપિયા વસૂલ કર્યા છે તે વ્યાજ સાથે પરત કરવા પડશે અને લોનની બાકીની રકમ પણ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવશે, પરંતુ ઇન્સ્યોરન્સ કંપની રકમ નથી આપી રહી અને ફાઇનાન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપની પાસે વસૂલાત કરવા નથી માંગતી। સામાજિક કાર્યકર્તાનું કહેવું છે કે નેશનલ કમિશનમાં આખો કેસ ચાલી રહ્યો છે। નેશનલ કમિશને 30 એપ્રિલ 2026ના રોજ ઘર કબજે કરવાની તમામ નોટિસને ધ્યાનમાં લઈને ઓર્ડર કર્યો છે કે ઘર જે હાલતમાં છે તે જ હાલતમાં રહેવું જોઈએ અને નેશનલ કમિશનના અંતિમ ઓર્ડર બાદ ફાઇનાન્સ કંપની એક્શન લઈ શકશે, પરંતુ ફાઇનાન્સ કંપની નેશનલ કમિશનના ઓર્ડરને માનવાનો ઇનકાર કર્યો। ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવે તે પણ સાંભળો।
नेशनल कमीशन की ऑर्डर को मानने से इनकार किया। हमने डीआरटी में भी अहमदाबाद में भी गए थे। रिसेंट 8/4/26 का ऑर्डर है जिसमें डीआरटी अहमदाबाद ने भी बोला है कि फाइनेंस कंपनी आधार 30 तारीख का जो वो नेशनल कमीशन का ऑर्डर है उसको फॉलो करे, लेकिन ये लोग कुछ भी सुनने के लिए तैयार नहीं है। इदानीं कोर्ट कमीशन भी ये सुनने के लिए तैयार नहीं है। कोर्ट कमीशन चाहते तो इनको और 10 दिन की राहत दे सकते थे, जिससे ये लेडी डीआरएटी में जाके इनका घर का कुछ मकान का व्यवस्था कर सकते थे, लेकिन कोर्ट कमीशन ने जानबूझ के ये इनको मौका नहीं दिया। और इसी के साथ ये बेधवा लेडी पूरी तरह से ये घर का हकदार होते हुए, घर का पॉलिसी होते हुए भी आज बेघर हो रहा है। ये कानून का मजाक है, कानून का साथ अन्याय है। ये कानून नहीं है, कंज्यूमर कोर्ट का अवगणना है। તો બીજી તરફ ફાઇનાન્સ કંપનીનો દાવો છે કે જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદા પ્રમાણે જ કરવામાં આવી છે। તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે DHFL વીમા કંપનીએ આખરે કયા કારણોસર એક વિધવા મહિલાનો ક્લેમ રિજેક્ટ કર્યો? શું કંપની લોકોના મહેનતના રૂપિયા વસૂલવા માટે જ વીમો ઉતારે છે? એક વિધવાના સંકટ સમયમાં વીમા કંપની કેવી રીતે હાથ અદ્ધર કરી શકે? શું કંપની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આ તમામ સવાલો વચ્ચે આજે તો વિધવા મહિલાને ઘરનું ઘર હોવા છતાં ઘર વિહોણા થવાની સ્થિતિ ઉદ્ભવી છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।